આ દિવસે લોકો પતંગ ચગાવે છે અને ખૂબ મજા કરે છે. લોકો તલના લાડુ, શેરડી અને બધા સિંગ પાક જેવી વસ્તુઓ, મીઠી વસ્તુઓ ખાય છે. આ દિવસે ઉત્તરાયણ એક ધાર્મિક મહિમા પણ જણાવે છે. કેમ કે આ દિવસે લોકો લાડુમાં સિક્કો પૂરી તેને દાન કરે છે. આ ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે ઘણા લોકો અગાશી ઉપરથી પતંગ લૂટતા પડી જાય છે. અને ઘણા લોકો વાહનો સાથે પણ અથડાઈ જાય છે. ઘણા લોકોને પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધારે રસ હોય છે. આ દિવસે લોકો ખૂબ મજા કરે છે. એકબીજાના અગાશી ઉપર ચડીને પતંગ ચગાવે છે. તો ઉત્તરાયણનો તહેવાર સૌને બહુ ખુશી આપે છે. ઓકે, સરસ. ઝૈનબ. સારિયા ઝૈનબ. હલો જૈનબ. સારી જૈનબ. યસ સર. ઓકે, આ ઉત્તરાયણ શું હોય છે બેટા? એનો તહેવાર શા માટે ઉત્તરાયણ મનાવવામાં આવે છે? એક ફેસ્ટિવલ છે જે 14 જાન્યુઆરીને આવે છે. તે દિવસે સૂરજ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે. પછી અને તે દિવસે બધા લોકો પતંગ ચગાવે છે. ઓકે. ઘણા બધા લોકો લાડુમાં સિક્કા નાખીને બધાને આપે છે, દાન કરે છે. ગુપ્ત હા, દાન કહેવાય એને. ગુપ્ત દાન આપે છે. પછી ગાયને બાજરાનો લોટોની ઘારો શું છે? બાજરાની ઘૂઘરી બનાવીને ખવડાવે છે. હા, ઘૂઘરી બનાવીને ખવડાવે છે. અને ઘણા બધા લોકો પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધારે મજા આવે છે. ઓકે. અને પછી પતંગ લૂટતા લૂટતા ઘણા લોકો છત પરથી પડી જાય છે. ઘણા લોકો ને વાગી જાય છે દોરીથી. અને ઘણા બધા લોકો ચગાવતા ચગાવતા ઉપર છત પરથી પડી જાય છે. એટલે અને ઓકે, ગુડ. ઇરમાં યસ રાઠોડીમાં સર શું યસ હોય સર છે ઉત્તરાયણ? ઉત્તરાયણમાં બધા પતંગ ચગાવે છે. હલો સર. હા, પછી? શું હોય છે એકચુઅલમાં? તો એનો મતલબ એમ કે તમે ધ્યાન નથી આપ્યું, બરોબર? લેક્ચરમાં મને તો એવું જ લાગે. ચલો, તો ધ્યાન રાખવાનું બેટા. ચલો, આપણે બધું નથી આવડતું, થોડુંક તો આવડવું જોઈએ ને. હા, થોડુંક તો આવડે ને. ઓકે, આની પીડીએફ આજે મોકલીશ, લખી લેજો. બરોબર. તો ઉત્તરાયણનો તહેવાર કેવો હોય છે? નાના મોટા બધાને ગમે ઉત્તરાયણ. નાના બચ્ચા, મોટા વૃદ્ધો બધાને ગમે. આ દિવસે બધા પતંગ ઉડાડતા હોય છે. બરોબર. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે મકર રાશિ એને મકરસંક્રાંત પણ કહેવામાં આવે છે. એને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. ઉત્તર દિશા તરફ પ્રણય કરે સૂર્ય. મકર રાશિમાં તો પ્રવેશ કરે જ છે, સાથે સાથે ઉત્તર દિશા તરફ પણ એ જાય છે, પ્રણય કરે છે, ભમતી ભમરડી ફરે છે. એને ઉત્તરાયણ મકરસંક્રાંત કહેવામાં આવે છે. મકર સંક્રાંતમાં ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. તો અહિયાં ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ.
મારો પતંગ ઉડે છે, પણ કોની સાથે? પેલા વાદળની સાથે, ઊંચે ઊંચે. મારો પતંગ દોરી લઈ પતંગ ઉડે છે, ઉડે ઉડે પતંગ મારો, પણ ક્યાં? ઊંચે ઊંચે પેલા વાદળાની સંગ વાતો કરે, ચીતો કરે, ગાય અને ઉડે છે. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તો એક ફિક્સ ડેટ જ હોય છે, 14 જાન્યુઆરીના રોજ જ મકર સંક્રાંતનો તહેવાર મનાવવામાં આવે છે. આબાલ વૃદ્ધ સૌને પ્રિય હોય છે. આબાલ અને વૃદ્ધ, આબાલ નાના બચ્ચાઓથી લઈ વૃદ્ધો સુધી દરેકને મકર સંક્રાંતનો તહેવાર ખૂબ ગમે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રણય કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. આ દિવસથી સૂર્ય છે ઉત્તર તરફ પ્રણય કરે છે, એટલે જાય છે, તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંત, ઉત્તરાયણ, ખીહર વગેરે પણ એ તહેવારના નામ છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. મકર સંક્રાંતના દિવસે વહેલી સવારે આકાશમાં પતંગ યુદ્ધ થઈ જાય છે. ઠંડી પણ એટલી જ હોય છે, છતાં પણ લોકો ઉપર સવારના પોરમાં ટેરેસ ઉપર ચડી જાય છે અને પતંગો ચગાવવા લાગે છે. અને સવારથી જ આકાશમાં જાણે યુદ્ધ થતું હોય પતંગનું એવું વાતાવરણ જોવા મળે છે. આકાશ રંગબેરંગી પતંગથી છવાઈ જાય છે. તો આકાશ રંગબેરંગી ડિઝાઇન વાળા પતંગથી ઢંકાઈ જાય છે. ઠેર ઠેરથી દરેક જગ્યાએથી કાટા કટા લપેટાની બૂમો સંભળાય છે. બધાની ટેરેસ બાજુમાં જ હોય, એટલે બધા બૂમો કરતા હોય, કાપો કાપો, લૂંટો લૂંટો વગેરે પ્રકારની બૂમો આપણને સંભળાય છે. સ્પીકરોનો ઘોંઘાટ તો વાતાવરણને ગુંજવી મૂકે છે. દરેક વ્યક્તિ પોતાની અગાસી ઉપર ડીજે રાખે છે, સ્પીકર રાખે છે, કોઈ પણ પ્રકારના સોંગ વગાડે છે, અને આ સ્પીકરોનો ઘોંઘાટ આખા વાતાવરણને ગુંજવી ઉઠે છે. આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. આપણી ટેરેસ પર કયું સોંગ વાગે છે એ પણ ખબર ન હોય, બાજુવાળામાં વાગતું હોય, ત્રીજાવાળામાં, બધી જગ્યાએ કાંઈ ને કાંઈ લાગતું હોય છે. તો સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને એટલો ગુંજવી મૂકે છે કે વાત પૂછોમાં. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. સાથે સાથે એ ગીતોનો આનંદ તો માણે જ છે, સાથે સાથે એ મ્યુઝિકનો આનંદ તો માણે જ છે, પણ સાથે સાથે પતંગ ઉડાડવાનો આનંદ પણ લે છે. પતંગ ઉડાડવાનો આનંદ પણ મને છે. એમાં એવું નથી કે દરેકને પતંગ ઉડાડતા આવડતું છે. અમુકને તેવી સ્ટ્રીક હોય પતંગ ઉડાડવાની, એવું સરસ રીતના પતંગ ઉડાડતા હોય, એને પીચ લગાવતા પણ આવડે, એને લપેટ કરતા પણ આવડે, એને ચગાવતા પણ આવડે. અને અમુકને ન આવડે તો આવડે જ નહીં, કેટલું બધું કરે તો ઉડે જ નહીં પતંગ, એવું થાય. અને ઉડાડે ને તો કોઈ કાપીને જતું રહે, કઈ બી એનો પતંગ ક્યાંય ફસાઈ જાય કે એવું થાય છે. તો પતંગ ઉડાડવામાં પણ માસ્ટર હોય ઘણા બધા, તમે જોજો, બહુ મસ્ત રીતના પતંગ ઉડાડતા હોય. તમને ખબર છે દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય છે. જેવી જ દિવાળી જાય છે એવી ઉત્તરાયણની એટલે કે પતંગ બનાવવાની, રીલ પાવાની શરૂઆત થઈ જાય છે. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારી શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. ધીમી ગતિએ ઉઠે છે, ધમધમી ઉઠે છે શહેરો. સુરતમાં જો જે મોટી સિટી છે ત્યાં તો બહુ, સુરતમાં તો અમુક દોરીઓ છે ને બહુ વખણાય. તો અમુક લોકો તો સુરત થી રીલ મંગાવે. રીલ મતલબ પેલી દોરી પાયેલી હોય, જયારે આપણે લેવા જઈએ ને ત્યારે એ કાચી દોરી હોય છે, વ્હાઈટ કલરની, અને પછી એને લઈને પાવી પડે, આપણે એને કલર લગાવવો પડે, એને કાચ ચડાવવો પડે, એને રીલ કહેવાય. તો એવી રીલ પાવાની, દોરી રંગાવાની શરૂઆત થઈ જાય છે. મનગમતા રંગો પૂરાવે બધા દોરીમાં. મોટા શહેરમાં અમુક તો સુરત થી દોરી મંગાવે, અમુક ચાઇનાની દોરી યુઝ કરે. તો ચાઇનાની એલાઉડ નથી, કારણ કે ચાઇનાની દોરી એટલી ખરાબ હોય છે કે આપણા હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, પશુ પક્ષીઓને નુકસાન થાય છે. સાદી દોરીથી પણ થાય જ છે, બટ આનેથી વધારે થાય છે. તો પેલા લોકો સુરત થી મંગાવતા દોરીઓ, રીલ.
ચાઇનાની દોરી બ્લેક કલરની. હવે આપણને ખબર જ ના પડે કે પતંગ ઉડે છે યા દોરી છે. તો આવું બધું ચાલુ થઈ જાય છે. મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. પતંગની, રીલની, લાડુની, શેરડીની, કાયડી નવી ટોપી, કેપ, પછી પેલા કપૂડા આવે ને વગાડવાના એ, આવું બધું નવું નીકળતું જ હોય છે. રંગબેરંગી કલરની કેપ ને બધું, ચશ્મા ને કેટલું બધું ખરીદે બધા. તો મકર સંક્રાંતિ આગલી રાત્રે એટલે કે 13 તારીખે બહુ બજારમાં ભીડ મળે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગના કિનારા બાંધવા લાગી જાય છે. રાત્રે લોકો બજારમાં આ બધી વસ્તુ લેવા જાય છે અને રાત્રે જ પતંગના કિન્ના બાંધે. પતંગના કિન્ના વગર એટલે કે આપણે કાગળ કે એની વગર પતંગ ચગે નહીં. બે બાજુ સરખું બેલેન્સ રાખવું પડે ને વચ્ચેથી ને ગાંઠ મારવી પડે અને પછી દોરી સાથે બાંધી અને પતંગને ઉડાડવામાં આવે છે. તો જ પતંગ ઉડે, એમને પતંગ ના ઉડે. તો ઘણા લોકો રાત્રે જ પતંગના કિન્ના બાંધી નાખતા હોય છે. જાણે સવારે યુદ્ધ કરવાનું હોય એવી રીતના રાત્રે જ તૈયારી કરી નાખે છે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે હો ભાઈ. કેવી રીતના? આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં શું હોય છે ખબર છે? આ તહેવારોમાં લોકો ગાયોને દાન આપે અને પોતાના બહેનોને હોય ને એને પણ દાન આપે. તો આ તહેવારનું બહુ ધાર્મિક મહત્વ છે. દાનનો દિવસ છે. લોકો ગાયને બાજરીની ઘૂઘરી, રાત્રે બાજરો પાણીમાં પલાળી દે છે અને સવારમાં એમાં ગોળ ઘી નાખી અને ગાયને ખવડાવે છે. સાથે કાસે ઘાસ પણ ખવડાવે છે. ઘાસ નીરવામાં આવે છે. ત્યારે તો ગાયો ખાઈને આમ એમ કહે ને કે ઓહો, ગાયો એમ ધરાઈ જાય છે. બાજરી, ઘાસ અને એ ખાઈને ગાય માતાની પૂજા કરવામાં આવે છે. સવારમાં લોકો ગાય માતાની પૂજા કરે છે. ગાયને બાજરીની ઘૂઘરી ખવડાવે છે, ઘાસ ખવડાવે છે, એને ચાંદલો દે છે અને એની પૂજા કરે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી, લાડુ, દાડમ દાનમાં આપે છે. અમુક લોકો ઘરે લાડુ બનાવતા હોય છે તલના, મમરાના. તો અમુક લોકો લાડવામાં સિક્કા પૂરી દે એટલે કે સિક્કા અંદર નાખી દે અને ગુપ્ત દાન કરે. પછી એ લોકો પોતાની જે બેન દીકરીઓ હોય છે એને ત્યાં એ લાડુ નહીં દેવા જાય છે એટલે કે દાન કરે છે અને એમાંથી એ પૈસા નીકળે. એ પૈસા સાચવીને રાખવાના હોય છે. તો લાડુમાં સિક્કા પૂરી દાન કરવામાં આવે છે. એને ગુપ્ત દાન કહેવાય છે. છુપું દાન, કોઈને ખબર ના પડે એવી રીતના દાન કરવામાં આવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલ સાંકળી ખાય છે. પછી લોકો સવારમાંથી અગાસી ઉપર જતા રહે, પછી પૂરો દિવસ પતંગ ઉડાડે, પછી થાકી જાય તો શું કરે? નવરા લાડુ ખાય, શેરડી ખાય. નવા લાડુ સિંગના હોય, મમરાના હોય, ડાળિયાના હોય, તલના હોય. આ બધા લાડુ, મમરાના બધા લાડુ, પછી તલ પાક વગેરે ખાય છે. શેરડી વગેરે ખાય છે. સાથે સાથે બોર પણ ખાય છે. ત્યારે બોરની સિઝન હોય, બોર બી ખાય છે. તો આવી રીતના આ લોકો આ તહેવારનું મહત્વ ધાર્મિક તહેવાર કરે છે. કેટલાક લોકો પતંગ ચગાવતા પતંગો લૂંટવામાં વધુ રસ હોય છે. કેટલા લોકોને પતંગ ચડાવતા કરતા લૂંટવામાં રસ હોય છે. કેટલા બધા પતંગ ભેગા કરે નવી ડિઝાઇનના. અમુકને એવો ઇન્ટરેસ્ટ હોય લૂંટવાનો અને નવા પતંગ ભેગા કરવાનો, કલરના પતંગ ભેગા કરવાનો. તો ઘણા લોકોને પતંગ ચગાવવા કરતા લૂંટવામાં વધારે રસ હોય છે. રસ્તામાં લૂંટે, અગાસી ઉપર લૂંટે, ગમે ત્યાં લૂંટે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે. આવા ઘણા બધા કિસ્સા તમે જોયા જ હશે અને જોશો બી. તો બહુ સાવચેતી રાખવી પડે બેટા. સાવચેતી રાખવી પડે કે બહુ ધ્યાન રાખવું પડે. આપણને દોરી વાગી ન જાય. ઓલમોસ્ટ આપણા હાથ, પગ, આપણું ગળું કે ત્યાં દોરી વાગવાની શક્યતા રહી તો ત્યાં આપણે ફૂલ સાઈઝના આપણે કપડા પહેરીએ. હાઈનેક, ગળા માટે આપણે હાઈનેક લઈએ કે જેથી આપણા ગળામાં કોઈ ઈજા ન થાય. બધા તમે જો ને તો વધારે પડતી દોરી આપણને ગળામાં વાગે તો ત્યાં આપણો જીવ હોય, આપણી અન્નળી હોય છે. જો ઈ કટ થઈ જાય તો વ્યક્તિ મૃત્યુ બી પામી શકે છે. તો આપણે બહુ સાવચેતી રાખવી, આપણું ધ્યાન રાખવાનું, આપણા નાના ભાઈ બહેન હોય એનું ધ્યાન રાખવાનું કે જેથી કરીને ટેરેસ પર જાય પણ અમુક અગાસી બહુ નાની હોય છે
તો એ લોકો ઉપર ચડે છે મસ્તીમાં, તો ઘણીવાર એવું થાય છે, નીચે પડી જવાય, આ છે તે છે, તો બહુ ધ્યાન રાખવાનું. ઘણા લોકો રસ્તા પર વાહનો સાથે અથડાય છે, નાના બચ્ચાઓ, તમે નાના બાળકો જો ને, હજી હું બી ઘરે ઘણી વાર જોઉં ને તો નાના બચ્ચાઓ પતંગ ઉડાડતા હોય, એ પતંગ કપાઈને જાય ને એની પાછળ દોડે. હવે એ પતંગ આવે કેટલાનો? રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાનો. હવે તમે એની પાછળ જાઓ છો, તમે વાહન સાથે અથડાવ છો, ટેરેસ પરથી નીચે પડો છો, તો કેટલું નુકસાન થાય છે આપણને જ મુશ્કેલી પડે છે. જુઓ અને આનંદ માણો. એવું ફરજિયાત નથી કે પતંગ લૂંટવા જ, કે પતંગની પાછળ દોડવું જ. પતંગ પાછળ દોડતા વાહન સાથે અથડાઈ જાય છે, એક્સિડન્ટ થાય છે, આપણે હાથ પગ વગરના થઈએ છીએ. તો એવું નહીં કરવાનું. અને ખાસ કરીને ઇલેક્ટ્રિક તારમાં પતંગ હોય ને, એને તો પકડવાનો જ નહીં બેટા, કારણ કે એ તાર, જે ઇલેક્ટ્રિક તાર હોય છે, એ ચાલુ હોય છે, એમાં મોટા તારમાં વધારે વોલ્ટેજ હોય છે, વોલ્ટ આવતો હોય છે, તો એ તમે પતંગ પકડો ને તો બી તમને એનો કરંટ લાગે, તો એની સાથે આપણને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે બેટા. તો જવા દેવાનું, એ એક દિવસનો તહેવાર છે, અને જિંદગીભરનું આપણને એ આપણા ઉપર લેબલ લાગી જાય છે કે આવું થયું હતું એમ. અને ઘણી વાર આપણને ખોટખાપણ બી થઈ જાય, આપણા હાથ પગ તૂટી જાય, આપણા હાથ પગ છૂટા પડી જાય, આવું થાય ને, તો નહીં કરવાનું. આંગળી કપાઈ જાય આપણી પતંગમાં, તો બહુ ધ્યાન રાખવાનું. રસ્તા ઉપર ઘણી વાર હું જોઉં છું, નાના બાળકો ને રસ્તા ઉપર બેફામ દોડતા હોય છે પતંગ લૂંટવા માટે. એનું ધ્યાન તો ઉપર જ હોય છે, પાછું નીચે શું આવે છે, શું નથી આવતું, એને ખબર જ નથી રહેતી. એની સામેથી શું આવે છે એ બી ખબર નથી રહેતી. બસ પતંગ કપાય, દોડવા માટે ફટફટ ભાગશે, પણ આજુબાજુ તો જુઓ, તમે નથી જોતા. તો આવી રીતના પણ હોય છે. તો રસ્તા ઉપર વાહનો સાથે ઘણીવાર અથડાઈ જવાય છે. કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચલાવે છે. ટુક્કલ એટલે શું ઝૈનબ? ટુક્કલ એટલે શું ઝૈનબ? મેં સમજાવ્યું તો આપને બેટા. ટુક્કલ એટલે કાકા ઈ ઓલા શું હોય, ફાનસ ની જેમ હોય ને, જેમાં અંદર ગુબ્બારા. હા ઈ ગુબ્બારા. ઓકે. તો એ રાત્રે પછી બધા પતંગ ચગાવીને થાકી જાય ને, એટલે ગુબ્બારા ચગાવે. હવે ગુબ્બારામાં હવા ભરે, પછી છે ને એમાં એક દીવો સળગતો મૂકવામાં આવે, યા મીણબત્તી કેન્ડલ્સ મૂકવામાં આવે, અને પછી જેમ જેમ ઉપર જાય ને એમને ઉગે. પણ એ હવે બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે ઘણી વાર શું બન્યું છે કે ટુક્કલ આકાશમાં ઉડે તો છે, પણ અધવચ્ચે ઉતરી જાય, ક્યાંય ને ક્યાંય જંગલમાં ઉતરે, વૃક્ષ ઉપર ઉતરે, કોઈના ઘર ઉપર ઉતરે, તો આગ લાગવાની સંભાવના વધારે લાગી જાય છે. એટલે હવે એ બધું બંધ કરી દીધું છે. છતાં પણ જે માનનારા છે એ નથી ઉડાડતા, પણ જે નથી જ માનતા એ હજી એનો ઉપયોગ કરે છે. તો આવી રીતના ઉત્તરાયણના દિવસે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આપણી હિસાબે મૂંગા પશુ પક્ષીઓ બિચારા એનો ભોગ ન બને, કારણ કે આકાશમાં તમે જો તો એ લોકોનું તો રૂટીન કામ જ હોય છે. મનુષ્યનું કેમ રોજે રોજનું રૂટીન કામ હોય છે કે પેટ માટે તેને મહેનત કરવી જ પડે છે. તો પશુ પક્ષીને પણ ખાવાનું લેવા માટે, ખાવાનું શોધવા માટે, પાણી શોધવા માટે દૂર દૂર સુધી જવું જ પડે છે. એને કોઈ એ માળામાં હોય છે તો એને કોઈ માળામાં દેવા નથી આવતું. પોતાની જાતે જને અમુક કોઈકને માળો બનાવવો હોય છે, પોતાનું ઘર બનાવવું હોય છે, તો એની શોધમાં જતું હોય છે. કોઈ પાણીની શોધમાં જતું હોય છે, કોઈ ખોરાકની શોધમાં જતું હોય છે. તો ત્યારે મને એ વાતનું દુઃખ થાય કે ત્યારે પશુ પક્ષી ઉપર કેવું આમ થતું છે કે એક દિવસ, આખો દિવસ તે બહાર, અમુક કોઈ બહાર નથી નીકળતા, પણ જેને જોવાનું છે તો જાય જ તે. અમુક ઘર સુધી પહોંચે છે, અમુક નથી પહોંચતા. અમે ઘણા બધા જોઈ તમે, અને એવું નથી, એવા ઘણા જીવ દયાળુ હોય છે કે જે આવા ઇન્જર્ડ પશુ પક્ષી થયા હોય ને એને દવાખાને પણ લઈ જાય છે. પશુ પક્ષીનું દવાખાનું હોય. તમે અહીંયા નવાપરામાં જોયું છે ને, આપણે એક પશુ પક્ષીનું દવાખાનું છે. તો ત્યાં ઘણા બધા એવા પશુ પક્ષીઓ આવે છે જેની પાંખમાં દોરા વીંટવાઈ ગયેલા હોય છે, એની પાંખ કપાઈ ગઈ હોય છે. તો
આપણને ઘણા બધા પિક્ચર જોવા મળે છે પશુ પક્ષીઓના કે આવું આવું થાય છે તો આપણે તો સાંભળીને આમ કેવું થાય આપણને હેને દોરી એમાં એટલો શિયાળો અને જો આપણને ધારદાર એકદમ કાચવાળી દોરી હોય અને આપણને વાગી જાય તો કેવા ચેકા પડી જાય આપણને આપણે લોહી જાણते લોહી નીકળી જાય આપણને પછી બહુ પેઇન થાય તો બહુ ધ્યાન રાખવાનું આપણે તો આવી રીતના મકર સંક્રાંતિ ઉજવણી કરવામાં આવે છે બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવવામાં આવે છે બીજા દિવસે બી ઉજવવામાં આવે પછી બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવવામાં આવે ફરીવાર ચગાવવામાં આવે પતંગ અમુક લોકો જે મકર સંક્રાંતિ પતંગ લઈ જવા ને એ પછી વાસી ઉત્તરાયણના દિવસે એ લોકો પતંગ ચગાવે એવું કરે તો આમ આ મકર સંક્રાંતિનો તહેવાર એક જોતા તો બધાને આનંદ આપનારો તહેવાર છે બરોબર તો માનાવીએ તો આનંદ આપનારો તહેવાર છે બાકી જો આપણે લૂંટીએ રસ્તા ઉપર જઈએ તો પછી કોઈ મતલબ નથી તો આપણે આપણા પરિવાર સાથે આપણી ટેરેસ પર ચગાવીએ પતંગ નો ડાઉટ બટ રસ્તા ઉપર પતંગ લૂંટવા જઈએ તો એવું આપણે નહીં કરવાનું અને ખાસ કાળજી રાખવાની ધ્યાન રાખવાનું આપણે ટેરેસ ઉપર આપણે ચડીએ તો બી ઓકે આમ આ મકર સંક્રાંતિનો તહેવાર આનંદ આપનારો તહેવાર છે આ તહેવાર આનંદ આપનારો તહેવાર છે ઓકે છે આમાં ડાઉટ કોઈને યસ રાબિયા સૈના ઈરમા મલકાની નો સર રાબિયા સમજાણું ને આની પીડીએફ ફાઇલ હું સેન્ડ કરીશ આપને આપ હા લખી લેજો સર આ ઓકે તો એસે ટુમાં કીધું હા એસે ટુમાં જ આવશે હમણાં નથી પૂછાવાનું અત્યારે તો બે લેસન પત્ર હું તો પૂછું ને પત્ર લખવાની મજા ઓકે સર લેસન નંબર 8 અને 9 સોરી પોયમ એ લખાઈ ગયું હશે બરોબર હવે પછીના લેક્ચરમાં હું સેટરડે યા મંડે આપણું લેક્ચર છે ત્યારે ફેરબુક ચેક માંગીશ એ દરમિયાન તો એક્ઝામ શરૂ થઈ ગઈ છે ને આપણું 9 તારીખે પેપર છે મે બી 8 યા 9 તારીખે એને રાબિયા આ ખબર નહીં આપણે ટાઈમ ટેબલ યસ શું 8 કે 9 કઈ તારીખે છે પેપર આપણો જોવાનો નથી જી કઈ તારીખે છે કોની ખબર છે ચલો ટાઈમ ટેબલ જોયું હોય ખબર હોય સર હું કહું કયો આપણું પેપર તો શું નથી હેલો જૈનબ ઈરમા નયણી બોલો સર હું કહું નો પ્રોબ્લેમ ચલો મકાની રાબિયા સર આપણું પેપર છે ને ઈ બોલો ટાઈમ ટેબલ જોઈન કે છે મને ઓકે ચલો હા સર મલકાની ટાઈમ ટેબલ રાબિયા જ ચલો જોઉં છું રીડ કરો મલકાની રાબિયા છે ને કાદરી રાબિયા યસ સર કોણ છે પ્રેઝન્ટ જો તો મલકાની રાબિયા છે અમરીન છે નહીં સર અમરીન નથી મલકાની છે ને નહીં સો નહીં રાજાણી મોહદેસા હા છે ઓકે મોહદેસા સ્ટાર્ટ યોર રીડ બેટા યસ સર ઉત્તરાયણ ઉડે ઉડે છે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળાની સંગ ઓકે રાબિયા એક્સપ્લેન કરશે સાથે સાથે જી રાબિયા યસ સર ઉડે Explain. અહીંયા એમ કહે છે કે મારું પતંગ ઊંચે ઊંચે ઉડે છે પેલા વાદળાની સંગ ઓકે
દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાલ વૃદ્ધ સૌના પ્રિય તહેવાર છે. ઓકે. અહીંયા એમ કહે છે કે દર વર્ષે 14મી જાન્યુઆરીના મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નો તહેવાર ઉજવવામાં આવે છે. અને તે બચ્ચાથી લઈ ને મોટા સુધી આબાલ વૃદ્ધ એટલે બધાનો પ્રિય તહેવાર હોય છે. આ સર દિવસે આપણું પેપર 7 ડેટના છે. હા 7 ડેટના છે. 7 છે ને? ઓકે યસ. ગુડ. જી બેટા. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી એને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ગુડ. જી રાબિયા. એટલે કે આ દિવસે સૂરજ મકર રાશિની તરફ જાતો હોય છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. અને સાથે સાથે તે ઉત્તર દિશા તરફ પણ પ્રવેશતો હોય છે. મકર રાશિમાં તો પ્રવેશતો જ હોય છે, પણ સાથે સાથે ઉત્તર તરફ પણ જાતો હોય છે, તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે અને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. ઓકે. આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. સ્ટોપ. જી. અહીંયા એમ કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે જ તે બધા લોકો સવારે વહેલા ઉઠી જાય છે અને પતંગ ચગાવવા માંડે છે અને પતંગનું યુદ્ધ થવા લાગે છે. ઠેર ઠેરથી કાટા કાટા લપેટની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ધોધાણ વાતાવરણને ઘોંઘાટ વાતાવરણને એટલે અવાજ બેટા. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. વહેલી સવારે લોકો ઉઠી જાય છે અને પતંગ યુદ્ધ કરવા લાગે છે અને ડીજે પણ બધાની અગાશીઓમાં ચાલુ હોય છે. એટલું ફાસ્ટ હોય છે કે આખું વાતાવરણ ગુંજી ઉઠે છે અને આપણને આટલા બધા અલગ અલગ ગીતો સાંભળવા મળે છે. પતંગ પતંગના રશિયાઓ શોખીનો એટલે પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. જી રાબિયા. પતંગ ચગાવવાના શોખીનો પતંગ ચગાવવાનો ખૂબ આનંદ માણે છે અને અલગ રીતથી પેચ લડે છે અને જીતે છે. કોક ઢીલ આપે, પછી કોક દોરી ખેંચે અને આવી રીતના બધા જ લોકો ખૂબ જ મજા કરે છે. ઓકે. કેટલાક લોકો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. જેમ જ દિવાળી પતે તેમ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. જેમ કે પતંગ બનાવવાની, પછી જે રીલ હોય એને રંગવાની, એને કાચ ચડાવવાની ને એવી અનેક તૈયારીઓ દિવાળી પછી તરત જ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિઓ શહેરમાં ધમધમી ઉઠે છે.
મકર સંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. એટલે કે સવારે પતંગ યુદ્ધ હોવાનું હોય છે. એટલે રાત્રે બજારમાં ઘણી ભીડ હોય છે અને બધી ખરીદી કરે છે લોકો. પછી સવારના યુદ્ધ માટે બધા તૈયારીઓ કરે છે, જેમ કે પતંગના કિન્ના બાંધવા લાગે છે. અને અનેક તૈયારીઓ જેમ કે બધું વ્યવસ્થિત ગોઠવે છે. પતંગો, રીલો અને સવારના તેમને આસાન રહે પતંગ ચગાવવા માટે. ઓકે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી લાડુ દાનમાં આપે છે. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલ સાંકળી ખાય છે. ઓકે. જી. એટલે આ દિવસનો ધાર્મિક મહત્વ પણ છે. બધા પતંગ ચગાય છે અને તેનું આનંદ લે છે. પણ તેની સાથે સાથે આનું કઈક ધાર્મિક મહત્વ પણ છે. આ મકર સંક્રાંતિના દિવસે લોકો ગાયને બાજરીની રોટલી ઘૂઘરી. ખવડાવે છે. રોટલી નોટ ઘૂઘરી. બાજરીની ઘૂઘરી ખવડાવે છે અને ઘાસ ખવડાવે છે. પછી ગાયોને ખુબ જ સારું સારું જમવાનું આપે છે. અને લોકો તલના લાડુમાં સિક્કા પણ પૂરી ને એને દાન કરે છે. એટલે તેને ગુપ્ત દાન દર્શાવે છે. એટલે કે કોઈને ખબર ના પડે. ખાય છે શું ત્યારે લોકો બધા? તે દિવસે બધા બોર, તલસાકડી, શેરડી અને બધી મીઠી વાનગીઓ જેવું ખાય છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાઈ જાય છે. કેટલાક લોકો રાત્રે તુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. એટલે કે કેટલા જરૂરી નથી કે બધા લોકોને પતંગ ચગાવવું જ જોઈએ. ઘણા લોકોને પતંગ લૂંટવામાં વધારે રસ પડે છે. તો જેને પતંગ લૂંટવામાં રસ પડે છે તે પતંગ લૂંટે છે. અને આ તહેવારમાં કેટલાક લોકો અગાસી ઉપરથી પતંગ લૂટતા ધાબા પરથી પડી જાય છે. અને ઘણા લોકો વાહનો સાથે પણ અથડાઈ જાય છે. તો આપડે ધ્યાન રાખવું જોવે કે એવું કઈ ન થાય. અને આ તહેવાર સાથે સાથે બધાને બહુ જ ખુશી પણ આપે છે. ઓકે. આનંદનો તહેવાર છે. યસ. સરસ હવે હું રેડ એક્સપ્લેન કર્યું કરું છે. સર, કોણ? ઇલ્મા. હેલો સર. જી બેટા. કોણ? સર, હું મોહદ્દેસા દેસા. હું એક્સપ્લેન કરું મારે કરવું છે. સર હું ઓકે. રીડ કરું. હમણાં તો તે કર્યું મહોદેસા. રાબિયાએ તો કર્યું. હવે ઝૈનબ અને ઈરમાન.
ઈરમાં એક્સપ્લેન કરશે અને જૈનબ વાંચશે. ઓકે સર. ઓકે સર. રીડ. ઓકે ચાલ. ઉત્તરાયણ. ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. એટલે ઉડે ઉડે છે મારો પતંગ. મારો પતંગ ઊંચે ઊંચે ઉડે છે ને પેલા વાદળાની સંગ એટલે વાદળા સુધી જાય છે. દર વર્ષ 14 જાન્યુઆરી ના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. એટલે દર વર્ષની 14 જાન્યુઆરી હર વર્ષમાં 14 જાન્યુઆરી રોજ મકર સંક્રાંતિનો એટલે ઉત્તરાયણનો તહેવાર બનાવવામાં આવે છે. સંક્રાંતનો તહેવાર ઉજવવામાં આવે છે. શું કહેવાય ને? આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને મકર સંક્રાંતિ કહે છે. ઓકે. એટલે આ દિવસે સૂર્ય હા. મકર સંક્રાંતિમાં પ્રવેશ કરે છે. તેથી એને મકર સંક્રાંતિ કહે છે. ઓકે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. આ દિવસેથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે વહેલા સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે આકાશમાં પતંગ ચગાવવા મળે છે બધા ને પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગ ચગાવે છે તો બધા રંગથી છવાઈ જાય છે. ઠેર ઠેરથી કાંટા કાંટા અને લપેટ લપેટની બૂમો સંભળાય છે. આગેથી કાંટા કાંટા અને લપેટની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. સ્પીકરોથી ઘોંઘાટ વધારે થવા મળે છે. આપણાને ખબર નથી હોતી કે આપણા ટેરેસ ઉપર કયો સોંગ વાગે છે ને બીજા ટેરેસ ઉપર કયો સોંગ વાગે છે. શિયાળો પતંગ ચગાવવામાં પૂરેપૂરો આનંદ મળે છે. ઓકે રાબી ચલો ફટાફટ જઈને. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ દિવાળી પછી બનાવવા જૈનબ ને વાંચી લે આખું બેટા. જૈનબ પૂરું ઓકે વાંચી લે. સર. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિઓ શહેરો ધમધમી ઉઠે છે. કન્ટિન્યુ વાંચી લે.
જૈનબ આખો પેરેગ્રાફ વાંચી લે બેટા. ઓકે સર. મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોની કિન્ની બાંધવા લાગી જાય છે. ઓકે ઈરમાં યસ સર. સ્ટાર્ટ. દિવાળી પછી તરત ઉત્તરાયણનો તહેવાર આવી જાય છે. પતંગ બનાવવા માટે એને દોરીઓ રંગવાની શરૂઆત થઈ જાય છે. શરૂઆત થઈ જાય છે. ધીમે ધીમે ઉડે છે. મકર સંક્રાંતિ આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. જોવા મળે છે. સો પ્રવૃત્તિ તેની ત્યાંથી કરવામાં હોય પતંગને કિન્ના બાંધવામાં આવે છે. યુદ્ધની તૈયારી કરતા હોય છે ને પતંગની તૈયારી કરતા હોય છે. બરોબર. ઓકે. આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરાની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી લાડુ દાનમાં આપે છે. તે ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલ ચાકડી ખાય છે. ઓકે કન્ટિન્યુ વાંચી ચાલો. કેટલાક લોકો પતંગ ચગાવતા. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાઈ જાય છે. કેટલાક લોકો રાત્રે તુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે. ઓકે બેટા. તો હવે અત્યારે ટાઈમ પૂરો થાય છે અને પીડીએફ ફાઇલ હું મોકલું છું. સોરી. તો તમે લખી લેજો. બરોબર. અને ફરી વાર હું કહીશ તો બધા તૈયાર રાખજો.